નમસ્કાર મિત્રો, હાલ આ તહેવારોની જ્યારે શરૂઆત થઈ ગઈ છે તો આજે નવરાત્રિનો જે પર્વ છે એનો બીજો દિવસ છે. વડોદરા શહેરની તમામ જનતા રાત્રે ગરબા ગાવા જતા હોય છે. મિત્રો, માતા પિતાએ પણ થોડું ધ્યાન રાખવા જેવું છે. તેમજ આપણી છોકરી અથવા તો આપણા બાળકો જ્યાં જ્યાં રમવા જતા હોય ત્યાંનું આપણી પાસે એવિડન્સ પ્રૂફ હોવું જોઈએ. તદુપરાંત જ્યારે પણ જે પણ ગ્રાઉન્ડમાં એ ગરબા રમવા જવાના હોય અને જેના સાથે જવાના હોય, મિત્ર હોય કે બહેનપણી હોય, તો તેઓનો સંપર્ક નંબર બી આપણી સાથે એક હોવો જોઈએ. તદુપરાંત જ્યારે પણ ગરબા રમવાની પ્રવૃત્તિ ચાલતી હોય તે દરમિયાનમાં અજાણ્યો વ્યક્તિ આપણને કંઈક પાણી અથવા તો કોલ્ડ્રિંક કોઈ પણ વસ્તુ આપે તો એ લેવી ન જોઈએ. તદુપરાંત અત્યારે માનનીય કમિશનર સાહેબ શ્રી દ્વારા 9 દિવસ માટે જે ઝુંબેશ ચલાવવામાં આવ્યો છે, જેમાં સી ટીમના જે બહેનો ચણિયાચોળી વેશ ધારણ કરી અને જે વિસ્તારમાં ગરબાઓના ગ્રાઉન્ડો છે ત્યાં પોતે એક અલગ ડ્રેસ અને એક અલગ લુકમાં માથાભારે તત્વોને પકડવા માટેનો ઝુંબેશ સાહેબ શ્રી કમિશનર સાહેબ દ્વારા કરવામાં આવેલો છે. સાથે સાથે પોલીસ તો આપણું રક્ષણ કરવાની જ છે, પરંતુ થોડી ઘણી કાળજી આપણે પોતે પણ લેવી જોઈએ. સાથે સાથે દરેક ખેલૈયાના માતા પિતાઓએ પણ સાવચેતી રાખવી જોઈએ. મિત્રો, આ વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે બરોડા ખાતર નવરાત્રિનો પર્વ જે છે એ એક દિવાળી જેવું ઉજવે છે. આપણા માન્ય શ્રી ગૃહમંત્રી સંઘવી સાહેબ શ્રીએ એક મોટી જાહેરાત પણ કરેલી છે, જેવાથી આપ વાકેફ છો. એક સમય 8 થી 12નો જે સમય હતો, જેને અનુસંધાને માન્ય ગૃહમંત્રી હરસંઘવી સાહેબ શ્રી દ્વારા અત્યારે એનો જે ટાઈમ પીરિયડ હતો એ પણ વધારી દેવામાં આવે છે કે ખેલૈયાઓ પોતે સારી રીતે રમી શકે. મિત્રો, આજુબાજુ ક્યાં પણ એવા શંકાશીલ માણસ દેખાતા હોય તો 112 નંબર પર કોલ કરી અને તત્કાલના ધોરણે જાણ કરવી જોઈએ. પોલીસ પોતાનું કામ કરવાની છે, સાથે સાથે આપણે પણ પોલીસને થોડી મદદ કરવી જોઈએ. અને તમામ વડોદરા જિલ્લાના ખેલૈયાઓ તેમજ તમામ આયોજકોને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી લેવી જોઈએ. સાથે સાથે આપણે જે ગરબાનો સમય હોય એ દરમિયાનમાં જ્યારે ગરબા પૂર્ણ થયા પછી જ્યારે ટ્રાફિક માટે આપણે જે રોડ જામ થઈ જાય છે તો એની પણ સાથે આપણે થોડી કાળજી લેવી જોઈએ. પોતે પોતાના વ્હીકલ પોતાની સાઈડ ઉપર જ ચલાવવા જોઈએ, જ્યાં ત્યાં જ વ્હીકલ ચલાવવાના જોઈએ, જેના આધારે ટ્રાફિક જામ થવાની શક્યતા બને અને આપણા જે ખેલૈયાઓ છે એ ઘરે જતાં થોડા ટાઈમમાં મોડા પહોંચે. માટે મિત્રો, હું ઘનશ્યામ પરમાર, નજરે ગુજરાતના એડિટર તરીકે વડોદરાવાસીઓને નવરાત્રિ પ્રત્યે શુભ કામનાઓ પાઠવું છું. તેમજ સાવચેત રહો, સુરક્ષિત રહો. આ સૂત્રને ધ્યાને રાખી તમામ ખેલૈયાઓ નવરાત્રિ મહોત્સવનો આનંદ માણે તેવી માતાશ્રીને પ્રાર્થના કરીશું.